1980નો એવો સમય હતો જ્યારે અલગતાવાદીઓએ પંજાબને એવી આગમાં સળગાવવાની ફરજ પાડી હતી જેમાં બચવું લગભગ અશક્ય હતું। 21 ઓક્ટોબર 1983ના રોજ જ્યારે ટ્રેનમાં બેઠેલા લોકોનું જીવન સામાન્ય દિવસોની જેમ ચાલી રહ્યું હતું। કેટલાક લોકો ટ્રેનમાં સૂઈ રહ્યા હતા, કેટલાક પોતાના પરિવાર સાથે વાતો કરી રહ્યા હતા, કેટલાક ખાઈ રહ્યા હતા તો કેટલાક બારી બહારના દ્રશ્યો જોઈ રહ્યા હતા, કેટલાક નોકરીની શોધમાં જઈ રહ્યા હતા તો કેટલાક સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા। તેમને ખ્યાલ ન હતો કે તે દિવસ તેમના જીવનનો છેલ્લો દિવસ હતો। મંડી ગોવિંદગઢ ખાતે અલગતાવાદીઓએ ટ્રેનના પાટા ઉખેડી નાખ્યા અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ। ત્યારબાદ એક વિસ્ફોટ થયો જેમાં 12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 6 કોચ નાશ પામ્યા, 17 મુસાફરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને 156થી વધુ મુસાફરો ઘાયલ થયા। 50ની હાલત ગંભીર હતી, તેઓ પણ પાછળથી મૃત્યુ પામ્યા। મોટા ભાગના મુસાફરો બિહારના ગરીબ હિન્દુ ખેતમજૂરો હતા। એવું કહેવાય છે કે મૃત્યુનો બિનસત્તાવાર આંકડો તેનાથી પણ વધારે હતો। પંજાબમાં રક્તપાતની આ હારમાળા આ સમયગાળા દરમિયાન પણ અટકી નહીં। દરરોજ કોઈને કોઈ હિન્દુ કે મંદિર અલગતાવાદીઓ દ્વારા નફરતનો ભોગ બનતું। જો આપણે ફક્ત 1983ની જ વાત કરીએ તો પંજાબમાં 150થી વધુ હમલા થયા। જો આપણે આતંકવાદના સમયગાળા દરમિયાન થયેલા કુલ હમલાઓ પર નજર કરીએ તો તે સમયગાળા દરમિયાન 35,000થી વધુ હિન્દુ માર્યા ગયા। આ વાતની પુષ્ટિ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સાંસદમાં કરી હતી। પંજાબમાં આ એક એવો સમય હતો જેને ભૂલી જવું ખૂબ જ મુશ્કેલ છે। આ સમયગાળા દરમિયાન કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા તે ખબર નથી। તેના વિશે આજે કોઈ વાત કરતું નથી, જેને કોઈ યાદ કરતું નથી અને શરમજનક વાત તો એ છે જેમને આ નરસંહાર કર્યો તેમને ક્યારેક સજા કરવામાં આવી નથી।